ગ્રુપ કૌભાંડમાં તપાસો ધમધમાટ. હિંમતનગરના ગ્રોમોર કેમ્પસમાં સીઆઈડી તપાસ કરી રહી છે. કર્મચારી શિક્ષકના ખાતામાં શિષ્યવૃત્તિ જમા કરવા મુદ્દે તપાસ કરાઈ રહી છે. કર્મચારીઓના ખાતામાં 8 લાખ રૂપિયા જમા કર્યા હતા. બાદમાં આ રકમ બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસમાં ટ્રાન્સફર કરાઈ હતી. 83 જેટલા ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર ઝાલાના કહેવાથી રકમ ટ્રાન્સફર થઈ હતી તેવું સૂત્ર પાસેથી વિગતો છે. ભૂપેન્દ્ર ઝાલાના સીએની પણ પૂછપરછ કરાઈ રહી છે. પણ શું પૂછ્યું એમ શું એટલું એ પાર્થ બૂમ કેટલા પૈસા નાખે તને કેટલા પેલા કર્યા તે એટલે કોને કહેવાથી પૈસા તમે ટ્રાન્સફર કર્યા હતા? જે પૈસા તમારા ખાતામાં જમા થાય તમારી માલિકીના હતા કોના હતા? ના કોને હતા એ પૈસા? ટ્રસ્ટી સાહેબ ટ્રસ્ટી સાહેબને તને કોને કહેવાથી ટ્રાન્સફર કર્યા હતા? કોને કહેવાથી? સ્ટાફનું હા કોને કહેવાથી? પણ કોને કહેવાથી ટ્રાન્સફર કર્યા છે? માલિકીના તો હતા નહીં ને, તું કોને કહેવાથી ટ્રાન્સફર કર્યા? એ પછી તમે ઉપાડી આપ્યા હતા શું કર્યું? હા ઉપાડી પરત આપી દીધા. પણ કોને પરત આપે એમ? હવે સ્ટાફમાં હાલ દીધા એટલે કંઈક તો પૈસા એટલી મોટી રકમ 8-10 લાખ રૂપિયાની રકમ એમને તો કોઈ નહીં આપ્યું ને, કોઈના કહેવાથી આપીએ છે ને, એમને ઓળખ વગર આપો. 90,000 હતા મારતો હા તો કોને કહેવાથી આપે? ટ્રસ્ટી સાહેબને કહેવાથી. પણ કયા ટ્રસ્ટી સાહેબને કહેવાથી? કયા શું નામ ટ્રસ્ટી આપ્યા? ભૂપેન્દ્રજી ઝાલા એમને કહેવાથી આપ્યા અને એમના ખાતામાં જમા કરે? કોના ખાતામાં જમા કર્યા? પાછા ઉપાડીને પાછી એડમિનમાં જમા કરાવી દીધા. પૈસા અહીંયા એડમિનમાં જમા કરાયા. પણ શાના માટે? તમે કઈ ફેકલ્ટીમાં નોકરી કરો છો? નર્સિંગ ડિપાર્ટમેન્ટમાં. તો આપણે જણાવી દઈએ કે જ્યાં સીઆઈડી ક્રાઇમે 40 જેટલા કર્મચારીઓના નિવેદન પણ લીધા છે. ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યાની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેટલા લોકોના નિવેદન લીધા? 40 જણના નિવેદન લેવાના છે. હજુ વધુ તપાસ ચાલુ છે. જેટલો મોટો કૌભાંડ એટલી જ મોટી તપાસ. જી હા, બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડ મામલે દિવસે ને દિવસે ખુલાસાઓ થઈ રહ્યા છે. એક બાદ એક રાજ સામે આવી રહ્યા છે. ત્યારે સીઆઈડી ક્રાઇમે ગ્રોમોર કેમ્પસમાં કરેલ તપાસમાં કર્મચારીઓએ રકમની આવક જાવક સહિતના મહત્વના ખુલાસા કર્યા હોવાનું બહાર આવ્યું. શું પૂછ્યું? શું એટલે જવાબ કોઈ માંગે કે તમારા ખાતામાં પૈસા કેટલા જમા થયા? શું થયું? હા કૌભાંડી બીઝેડ ગ્રુપના મામલાની તપાસ જે છે તે છેલ્લા 23 દિવસથી ચાલી રહી છે. આજે ફરી એકવાર જે છે તે ગ્રોમોર કેમ્પસમાં સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી છે અને સીઆઈડી ક્રાઇમની તપાસ હાથ ધરી છે. શિષ્યવૃત્તિનો જે ગોટાળો હતો તેની રકમ જે છે તે વિદ્યાર્થીઓને મળતી હોય છે, તે રકમને જે અહીંના સ્થાનિક કર્મચારીઓ છે ગ્રોમોર કેમ્પસના, તે કર્મચારીઓના ખાતામાં 8 લાખ રૂપિયા જેટલી જમા કરવામાં આવી હતી. ત્યારબાદ આ રકમ જે છે તે બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસની અંદર ટ્રાન્સફર કરવામાં આવી હતી અને આ જે શિષ્યવૃત્તિ હોય તે રકમનો ગેરઉપયોગ કર્યો તે પ્રકાર ની આશંકાને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસના અંતે આજે ફરી એકવાર જે છે તે સીઆઈડી ક્રાઇમની ટીમ ગ્રોમોર કેમ્પસમાં પહોંચીને સીએ અને અહીંના કેમ્પસ ડાયરેક્ટર ઋષિત મહેતાની પણ પૂછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે, જે પ્રકારે વિગતો સામે આવી રહી છે તે પ્રકારે, કે જે કેટલાક શિક્ષકો છે તે શિક્ષકો અને કર્મચારીઓએ એ પ્રકારના નિવેદન રજૂ કર્યા હતા કે આ રકમ જે છે તે ભૂપેન્દ્ર ઝાલાના કહેવાથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. તે બાબતની રજૂઆત જે છે તે કેમ્પસ ડાયરેક્ટરના સમક્ષ કરવામાં આવી રહી હતી અને જેને લઈને પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જ હવે સીઆઈડી ક્રાઇમ ફરી એકવાર અહીં ગ્રોમોર કેમ્પસમાં પહોંચી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એટલે કહી શકાય જે પ્રકારે ગ્રોમોર કેમ્પસ દ્વારા ગ્રોમોર કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય રોકાણકારો અને એજન્ટોને લઈને પણ તપાસ કરવામાં આવી છે. એટલે કે ભૂપેન્દ્ર ઝાલા જે છે તેને ફરતે ગાળીઓ મજબૂત રીતે કસવામાં આવી રહ્યો છે અને તેના ભાગરૂપે ફરી એકવાર આ જ પ્રકારની કાર્યવાહી જે છે તે જોવા મળી રહી છે. અવનીશ ગોસ્વામી, TV9, હિંમતનગર.